સુરતના ઐતિહાસિક રાંદેર વિસ્તારમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાંદેરના ઈદગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે પંક્તિબદ્ધ થઈને નમાઝ અદા કરી હતી. આ પવિત્ર અવસરે લોકોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં તહેવારની ભારે રોનક જોવા મળી હતી અને લોકો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા. ઈદની નમાઝ દરમિયાન રાંદેર વિસ્તારમાં ડ્રોન દ્વારા ખાસ શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. ડ્રોન શોટમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરોનો નજારો ખૂબ જ અદ્ભુત અને પ્રભાવશાળી લાગતો હતો. ઉપરથી લેવાયેલા આ દ્રશ્યોમાં એકતા અને શિસ્તની ભવ્યતા દેખાઈ આવતી હતી. માત્ર રાંદેર જ નહીં પરંતુ લિંબાયત, ઊન અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં બિરાદરો એકત્રિત થઈ ગયા હતા. આ ડ્રોન સર્વેલન્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે કાર્યક્રમની ભવ્યતાને પણ ડિજિટલ માધ્યમથી સુંદર રીતે કવર કરવામાં આવી હતી. શાંતિના પર્વ ઉપર કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક પ્રબંધો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સથી સતત નજર રાખવામાં આવતી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળની મુલાકાત લીધી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. લોકો કોઈ પણ ડર વગર તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આજનો મારો સંદેશો, હમણાં મારું પ્રવચન હતું ઈદગાહમાં, એમાં મેં બે વસ્તુ કહી કે આપણે દેશમાં એક ગરિમાની સાથે અને યુનાઇટ થઈને રહેવાનું છે અને મોહબ્બતથી રહેવાનું છે અને સારા મેનર્સ કેળવવાના છે ને આપણા નવયુવાનોને શિક્ષા અને ગ્રેજ્યુએશન કરવું જોઈએ. દેશની પ્રગતિની અંદર આપણે પાર્ટ લેવો જોઈએ અને અમે દેશના વફાદાર છીએ. દેશ માટે જે પણ કરવું હશે તે અમે કરવા માટે તૈયાર છીએ. એવો આજનો મારો સંદેશ છે. અત્યારે યુદ્ધ દરેક જગ્યા ઉપર થઈ ગયું, આમ જોવા જઈએ તો અશાંતિ કહી શકાય યુદ્ધના. આજે મારો પેગામ એ હતો કે જ્યાં અશાંતિ છે આખી દુનિયાની અંદર, તેના માટે પ્રાર્થના કરવામાં આવી और પ્રાર્થના એ કરવામાં આવી કે આ અશાંતિ દૂર થાય. કારણ કે કોઈ પણ ફેસલો કરવો હોય તો લડાઈથી નહીં થાય, એને ટેબલ પર બેસીને જ હંમેશા હલ કરવો પડ્યો. મોટા મોટા યુદ્ધો થયા પણ છેલ્લે ટેબલ પર બેસીને જ એ મસલો હલ થયો. આજે પણ અમે એવું જ વિચારીએ છીએ કે આ જંગો ખતમ થાય, આ મોંઘવારી ખતમ થાય, આ પેટ્રોલના ભાવો નીચે આવે અને સામાન્ય માણસ સારી રીતે જીવન ગુજારી શકે. એના માટે દેશમાં નહીં આખી દુનિયામાં શાંતિની લહેર હોવી જોઈએ.